તમે જોઈ રહ્યા છો ટીવી ભારત. નજર કરી આજના મહત્વના સમાચારો ઉપર. રાષ્ટ્રપતિના સંબોધન ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં આપ્યું ભાષણ. કહ્યું, કોંગ્રેસ પછાત લોકોની સૌથી મોટી વિરોધી. એનસીપીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. અજીત પવાર જૂથે કેવિયટ ફાઇલ દાખલ કરી. કોર્ટ જ્યારે પણ આ મામલે સુનાવણી કરશે ત્યારે તેમનો પક્ષ જાણ્યા બાદ જ પોતાનો ચુકાદો આપશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે ઓડિશામાં ભારત જોડો ન્યાય યાત્રાની ફરીથી શરૂઆત કરી. જનસભામાં ભાજપ અને બીજેડી પર આકરા પ્રહારો કર્યા. મૌલાનાના ભડકાઉ ભાષણ મામલે કચ્છ પોલીસે આયોજકની ધરપકડ કરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. ભડકાઉ ભાષણ આપનાર આરોપી મૌલાનાનો કબજો લેવામાં આવે તેવી શક્યતા. બોરવેલમાં પડેલા 2 વર્ષના બાળકનું સફળ રેસ્ક્યુ. 9 કલાકની જહેમત બાદ જિંદગીની બાજી જીતી ગયો રાજ. વડોદરા પોલીસના કબજામાંથી હથકડી સાથે જ આરોપી એસએજી હોસ્પિટલમાંથી થઈ ગયો ફરાર. પોલીસ કર્મચારીઓની કામગીરી સામે ઉઠ્યા સવાલો. લસણના ભાવો આસમાને પહોંચ્યા. રાજકોટમાં 1 કિલોના ₹400 સુધીના ભાવ જોવા મળ્યા. જૂનું લસણ પૂર્ણ થઈ ગયું છે, જેના કારણે ભાવમાં વધારો. આર્થિક સંકળામણમાં પસાર થયેલા રત્ન કલાકારોને આર્થિક પેકેજ જાહેર કરવાની રજૂઆત. રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવાની પણ માંગ. ભારતે અંડર-19 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 2 વિકેટથી હરાવ્યું. જે સાથે ભારત સતત 5મી વખત ફાઇનલમાં જગ્યા બનાવી. જોન અબ્રામની માસ એક્શન ફિલ્મ વેદની જાહેરાત. ફર્સ્ટ લુક થયો આઉટ. આ ફિલ્મ 12 જુલાઈ 2024ના રોજ સિનેમાઘરોમાં થશે રિલીઝ. તો આ હતા આજના મહત્વના સમાચાર. વધુ માહિતી અને અપડેટ્સ માટે લોગિન કરો www.etvbharat.com.